કે કોઈ વ્યક્તિ જોઈનિંગ કર્યું, અરે સાહેબ અધર કંપનીમાં કોઈ પણ ગોવા વિનર બનવું હોય ને તો કદાચ તમે ડાયમંડ બનો પછી વિચારી શકો. એવું વિચારી શકે કે સર આજે જોઈનિંગ કરી એવી રીતે મહિનામાં ગોવા આવી શકે? હા, વિચારી શકે. આપણે એ છે કે કોઈ વ્યક્તિ જોઈનિંગ નથી પરબતજી અને ન્યૂ જોઈનિંગ કરે તો પણ વિનર બનશે. કઈ રીતે? તો પહેલી કન્ડિશન કે કોઈ વ્યક્તિ જોઈનિંગ કરે છે અને એ ડાયરેક્ટ 7 વ્યક્તિને જોઈનિંગ કરે છે. કેટલા? ડાયરેક્ટ 7. અને 7 વ્યક્તિને જો બ્રોન્ઝ બનાવે, 7 વ્યક્તિને બ્રોન્ઝ બનાવે તો મિત્રો એક કન્ડિશન રહે છે કે ગોવાનો ખર્ચો મિનિમમ ઓછામાં ઓછો બજેટ ઘટાડ્યો તો 16500 થી માંડી અને 20000 આસપાસ થાય. દરેક વ્યક્તિને જેને ખબર હશે કે તમને કહું કે અમદાવાદ જવું હોય તો 3000 રૂપિયા વાપરીને આવીએ, તો ગોવા જવું એવું છે ને કે 2-5000 માં આવે. મિનિમમ કહેવાની 16, 17, 18, 19, 20,000 પકડીને ચાલવાનું. કેમ કે હું હમણાં વચમાં બોમ્બે ગયો ને તો ઇમરજન્સી ફ્લાઇટમાં ટિકિટ લીધી ને તો 5600 રૂપિયા લીધા બોમ્બેના. એટલે આ વિમાનમાં ટિકિટ છે ને બટાકા ડુબળી જઈ હોય ત્યારે 20 તો આજે 30 પણ થઈ જાય. એટલે એનો કોઈ નક્કી હોતો નથી. તો મિત્રો કહેવાની જે વ્યક્તિ 7 બ્રોન્ઝ બનાવે છે એને ફક્ત ને ફક્ત કેટલા 6000 જમા કરાવવાના થાય છે. કેટલા? ફક્ત ને ફક્ત 6000 જમા કરાવે. અને 6000 પણ સામથી મિત્રો એક વ્યક્તિ ડાયરેક્ટ સ્પોન્સર બ્રોન્ઝ બનાવે એટલે કેટલા રૂપિયા બને? 2500 નો ચેક બને ને? એક વ્યક્તિને બ્રોન્ઝ બનાવે 2500 મને ડાયરેક્ટ ની વાત કરું છું. સર 7 વ્યક્તિને બ્રોન્ઝ બનાવે કેટલા ચેક બને? 17500 કેટલા બને? 17500 આપવાના કેટલા? 6000. બચત કેટલી થાય? 11500 એના ઘરે રહે. 7 વ્યક્તિ જે બ્રોન્ઝ બન્યા એમના ઘરે કેટલા ચેક જશે? 1850 નો એ પણ બ્રોન્ઝ બની જાય. કંપનીની 16% ઇન્કમનો હકદાર બની જાય. આ ભાઈના ઘરે 17500 આયા. ઘરે ગોવા માટે વાપરવા રાખવાના 11500 અને 6000 ભરી અને એ પોતે મિત્રો પ્લેનમાં આવી શકે છે. મિત્રો આ પહેલી કન્ડિશન.